નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન છે। નર્મદાનું પાણી જે છે છેક કચ્છ સુધી પહોંચી રહ્યું છે, પણ આ નર્મદા નદી અત્યારે ઉફાન પર છે। નર્મદા નદી ઉપર બનેલા સરદાર સરોવર બાંધમાં જે 23 ગેટ છે તે ગેટને છોડીને લગભગ 4 લાખ ક્યુસેકથી વધારે પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। 27થી વધારે ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે સાથે મધ્ય ગુજરાતની મોટાભાગની નદીઓ એ વિશ્વામિત્રી હોય કે પછી અન્ય નદી હોય, કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, આ બધાના લીધે જે નદીઓ છે તે અત્યારે ઉફાન ઉપર છે, તેની વાત આજે કરવાની છે। અને આવનારા 3 દિવસ ગુજરાતના કયા કયા જિલ્લાઓ માટે ભારે છે તેની પણ વાત આપણે કરીશું, કારણ કે હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે। સાથે સાથે વાત કરવાની છે અનિરુદ્ધસિંહ રીબડાની। અનિરુદ્ધસિંહ રીબડા, જેને લઈને ગુજરાત હાઈકોર્ટે તેમની જે સજા માફીનો ઓર્ડર હતો, જેને પોપટ સોરઠિયાના દીકરા એટલે પૌત્ર દ્વારા તેને પડકારવામાં આવ્યો હતો, તેને રદ કરવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટ દ્વારા। અને આજે ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં રીબડામાં ભેગો થયો। ક્ષત્રિય સમાજના આગેવાનોએ અનિરુદ્ધસિંહ રીબડાને લઈને અલગ અલગ વાત રાખી છે, સરકાર સામે વિનંતી રાખી છે। હવે સરકાર આમાં ક્ષત્રિય સમાજનું કેટલું માનશે, કારણ કે ક્યાંક રાજનીતિ પણ રમાઈ રહી છે, તેની પણ વાત આપણે આ રિપોર્ટમાં કરવાની છે। અને ત્રીજી વાત આજે કરીશું આપણે ઇફકો વાળીની, કારણ કે વિસાવદર વાળીની વાત તો આપણને ખબર છે કે વિસાવદર વાળી કરવાની વાત જનતા કરી રહી છે, પણ હવે ઇફકો વાળી કરવાની વાત જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને નેતાઓને સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ આપવું ક્યાંક ભારે પડી ગયું, કારણ કે હવે આ મેન્ડેટની વિરુદ્ધમાં, એટલે ભારતીય જનતા પાર્ટીએ જે ભાજપના જ નેતાઓને મેન્ડેટ આપ્યું તેની જ વિરુદ્ધમાં ભાજપના જ નેતાઓ ઊભા થયા છે। વાત કરવાની છે દૂધધારા ડેરીની, અરુણસિંહ રાણાની। તો નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું તે હવે ધીરે ધીરે ભારતના અલગ અલગ રાજ્યમાં થઈને ગુજરાત તરફ આગળ વધ્યું છે, અને તેની અસર આપણને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળી ગઈ। બોડેલી હોય તો ત્યાં આગળ 8 ઇંચથી વધારે વરસાદ આવી ગયો, અને મધ્યપ્રદેશની જો વાત કરું તો મધ્યપ્રદેશની અંદર પણ જબરજસ્ત વરસાદ છે, જેના કારણે નર્મદા નદી ઉફાન પર છે। તેમાં નર્મદા સરદાર સરોવર બાંધ જે બનેલો છે તે સરદાર સરોવર બાંધમાંથી 4 લાખ ક્યુસેક પાણી જે છે તેને અત્યારે છોડવામાં આવી રહ્યું છે, અને તેના કારણે 3 જિલ્લાઓ એ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ પર રાખી દેવામાં આવ્યું છે। તંત્ર અત્યારે એલર્ટ પર છે, કારણ કે આપણને યાદ હશે કે જે વખતે 2 વર્ષ પહેલા જ જ્યારે અચાનક પાણી છોડવામાં આવ્યું હતું, લગભગ 7 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, ભરૂચના મોટા ભાગના ગામડા જે છે તે ડૂબી ગયા હતા, અને તેનાથી નર્મદા માતાનું જે રૌદ્ર સ્વરૂપ છે તે પણ આપણને જોવા મળ્યું હતું। પણ અત્યારે તમને આ વિંડીના માધ્યમથી સમજાવું કે શું સ્થિતિ અત્યારે દેશની અંદર હવામાનની છે, અને વરસાદ જે છે એ કઈ કઈ જગ્યાએ અત્યારે વરસી રહ્યો છે। અહીંયા આપ જોઈ શકો છો કે વિંડીના માધ્યમથી આપને બતાડું છું કે આ વરસાદ આજે લગભગ જેને કહી શકાય કે 8 વાગ્યાથી લઈ અને જે રીતે મધ્ય ભારત આખું જે છે તે વરસાદની ઝપેટમાં છે। અહીંયા આગળ ભોપાલથી લઈને ઇન્દોરથી લઈને ઉદયપુર, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, અલગ અલગ 3 સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ બનેલી છે તેના કારણે આ અસર આપણને અત્યારે જોવા મળી રહી છે। અને એમાં પણ ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તમને આ જે અસર છે તે મધ્ય ગુજરાતના ભાગોમાં મોટા ભાગે આ અસર જોવા મળી રહી છે। અને મધ્ય ગુજરાતના ભાગોની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, દાહોદ, આ બધા વિસ્તારમાં તેની સૌથી વધારે આપણને જે ઇમ્પેક્ટ છે તે જોવા મળશે, અને જે હાલમાં અત્યારે મળી જ રહી છે। અમદાવાદ હોય, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર જે રાજસ્થાનનો વિસ્તાર છે, ઉદયપુર, ભીનમાલ, વડોદરા, દાહોદ, સુરત, વલસાડ, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ આખો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, અને તે હવે ધીરે ધીરે આમ અરબી સમુદ્ર તરફ આખી જે સિસ્ટમ છે તે ડાયવર્ટ થશે। લગભગ 3 દિવસનો આખો આ સમયગાળો છે। આ 3 દિવસના સમયગાળા દરમિયાન આ જે સિસ્ટમ છે તે ગુજરાતને ભારે વરસાદ આપશે, અને તેની અસર જે છે, કારણ કે આપણા જે ડેમ બનેલા છે એ બધા જ ડેમ જે અત્યારે કડાણા ડેમ હોય કે નર્મદા નદી ઉપર બનેલો સરદાર સરોવર ડેમ હોય, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। 23 દરવાજા અત્યારે ખોલી દેવામાં આવ્યા છે।
અને તેના જ કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે વધારે હેવી જે રેનફોલ છે તે અહીંયા આગળ થશે. અને સાથે તમને હવામાન વિભાગનું પણ જે હવામાન વિભાગે આપણને એલર્ટ આપ્યું છે તેની પણ બતાડી દઈએ તમને કે ગુજરાતના કયા કયા એવા જિલ્લા છે જે આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમાં ગુજરાતમાં આવતીકાલે 6 તારીખ છે અને 6 તારીખનું આ રેડ એલર્ટનું જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે તેના પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓ એવા છે કે જે 5 જિલ્લાઓ છે અને 5 જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, બોટાદ, રાજકોટ અને મોરબી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તારની અંદર વરસાદ જે છે તે આપણને જોવા મળશે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે, કારણ કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવેલું છે એટલે વરસાદ જે છે તે સાર્વત્રિક રીતે થવાનો છે. 7મી તારીખનું આ મેટ ડિપાર્ટમેન્ટનું એલર્ટ આપણી પાસે છે, જેની અંદર કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 7મી તારીખનું છે. 6ઠ્ઠી તારીખે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ખેડા આ બધા જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવ્યું હતું. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર આ બધા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે જો તમે પણ આ વિસ્તારોની અંદર રહો છો તો સુરક્ષિત રહેજો. ખાસ કરીને નર્મદા નદી અત્યારે પોતાના રૌદ્ર રૂપ ધરાવી રહી છે. 4 લાખ ક્યુસેક પાણી તેમાંથી છોડવામાં આવી રહ્યું છે. બની શકે કારણ કે મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના જે બોર્ડરના વિસ્તાર છે ગુજરાત સાથે જોડાયેલા ત્યાં પણ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જો ઇનફ્લો વધશે તો નર્મદા નદીમાંથી જે આઉટફ્લો છે તેને પણ વધારી દેવામાં આવશે. એટલે જો આપ પણ નર્મદા નદીની આજુબાજુના વિસ્તારમાં રહો છો, કારણ કે આજે ભરૂચના ગોલ્ડન બ્રિજ જે છે એ ગોલ્ડન બ્રિજ ઉપર આપણને જે વોટર લેવલ છે તે ઘણું વધેલું જોવા મળ્યું છે. સાથે વિશ્વામિત્રી નદી છે એ પણ અત્યારે 16 ફૂટ ઉપર વહી રહી છે. વડોદરાના માથે કંડાણા જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને વડોદરા માથે પણ અત્યારે પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યારે 16 ફૂટનું લેવલ છે અને આ લેવલ જો લગભગ 20ની આજુબાજુ પહોંચે તો વડોદરા સિટીની અંદર પાણી આવી જાય છે, જે લો લાઇન વિસ્તાર છે. એટલે ધીરે ધીરે વડોદરાને પણ અત્યારે ત્યાં પણ લોકોના જીવ જે છે તે તાળવે બંધાયા છે, કારણ કે વિશ્વામિત્રી નદીનું લેવલ પણ વધી રહ્યું છે. હવે વાત કરવાની છે અનિરુદ્ધસિંહ રીબડાની. આમ તો કાનૂની પ્રક્રિયામાં સમાજનું શું કામ? આ કાનૂની પ્રક્રિયા છે અને કાનૂની પ્રક્રિયા કાં તો કોર્ટ કરતી હોય છે કાં તો પછી સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. એ કેસ તમને યાદ કરાવવા માંગુ છું અને આ કેસ છે બિલ્કિસ બાનુનો. બિલ્કિસ બાનુના કેસમાં પણ કંઈક આવું જ થયું હતું. જે આરોપીઓ જેલની અંદર હતા તે આરોપીઓને સજા માફી સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ જબરદસ્ત વિરોધ થયો હતો અને આજે જબરદસ્ત વિરોધ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા એ બધા જ આરોપીઓને ફરીથી જેલની અંદર જવા માટે કહેવામાં આવ્યું હતું. હવે અનિરુદ્ધસિંહ રીબડાનું પણ કંઈક અત્યારે આ જ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી રહી છે, કારણ કે અનિરુદ્ધસિંહ રીબડા જેમને ગુજરાત હાઈકોર્ટની અંદર પોપટ સોરઠિયાના પૌત્ર દ્વારા જે અરજી દાખલ કરવામાં આવી હતી તે અરજીને લઈને જજમેન્ટ આપવામાં આવ્યું. તેમની સજા માફીનો જે ઓર્ડર હતો તેને રદ કરવામાં આવ્યો અને અનિરુદ્ધસિંહ રીબડાને 18મી તારીખ સુધીમાં જેલની અંદર હાજર થવા માટે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ કોર્ટની લીગલ પ્રોસિજર છે અને આ લીગલ પ્રોસિજરને ચેલેન્જ કરવા માટે તેઓ સુપ્રીમ કોર્ટ પણ ગયા હતા અને સુપ્રીમ કોર્ટે તેમનો આ જે ઓર્ડર છે તેને રિજેક્ટ કરવાની ના પાડી દીધી. એટલે અનિરુદ્ધસિંહ રીબડા પાસે અત્યારે કોઈ રસ્તો બચ્યો નથી. 18મી તારીખે તેમને સરેન્ડર કરવું પડશે. જો સરેન્ડર નહીં કરે તો તે એબ્સકોન્ડિંગ કહેવાશે. પરંતુ આ બધાની વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ, જે સમાજથી અનિરુદ્ધસિંહ રીબડા આવે છે, તે ક્ષત્રિય સમાજ આજે મોટી સંખ્યાની અંદર રીબડામાં ભેગો થયો હતો અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. ત્યાં આગળ પહોંચવાવાળામાં પીટી જાડેજા પણ હતા, કરણસિંહ ચાવડા પણ હતા, નૈનાબા જાડેજા પણ હતા. ઘણા બધા લોકો ત્યાં આગળ ભેગા થયા હતા અને આ બધા જે લોકો હતા જે લોકો ક્ષત્રિય આંદોલન વખતે આગેવાની લેતા હતા.
આ ક્ષત્રિય આંદોલન વખતની જે આગેવાની હતી તે આજે તેમને રીબડાની અંદર પણ લીધી અને સાથે સાથે સરકારને પણ એક વિનંતી કરવાનો પ્રયત્ન કર્યો કે સરકાર તેમની વાત સાંભળે અને અનિરુદ્ધસિંહ રીબડા, કારણ કે તેમને 18 વર્ષ જેલની અંદર કાપ્યા છે. આમ તો જન્મટીપની જ્યારે સજા થતી હોય છે ત્યારે 14 વર્ષના જન્મટીપની સજા થતી હોય છે અને અનિરુદ્ધસિંહ રીબડા 18 વર્ષ કાપી ચૂક્યા છે, માટે તેમની જે સજા માફીની વાત છે તેને યથાવત રાખવામાં આવે તે પ્રકારની વાત ક્ષત્રિય આગેવાનો દ્વારા કરવામાં આવી. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો કાનૂની પ્રક્રિયામાં આ પ્રકારે કરવામાં આવશે તો એવા ઘણા બધા લોકો છે જે જન્મટીપની સજા કાપી રહ્યા છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કાપી રહ્યા છે, તો તેવા લોકોને પણ શું સરકાર છોડશે? આ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પણ ક્ષત્રિય આગેવાનોએ આજે શું કહ્યું તે પહેલા સાંભળી લઈએ. આપનું નામ જણાવો. રવિરાજ ગોહિલ. શું કહેશો, આજે આટલા મોટી સંખ્યામાં સમર્થન હતું, મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં આવ્યા? સર્વ સમાજના ભામાશા જેને કહી શકીએ આપણે, ક્ષત્રિય સમાજના તો છે જ, પણ સર્વ સમાજના ભામાશા એટલે અનિરુદ્ધસિંહજી મહિપતસિંહ જાડેજા. આજ એમને જે ગુનામાં 18 અને +3 બીજા વર્ષ એટલે 21 વર્ષ સજા ભોગવી, એ સજામાં એમને માફી મળી, એ પછી ફરીવાર એ જ સજામાં એ શું કામ ગુનામાં જાય? આ એક જાતનું ષડયંત્ર હતું. પણ અત્યારે સરકારશ્રીને અમે કાયદા કાનૂનને માનીએ છીએ, સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ, પણ રાજ્ય સરકારને વિનંતી કે સર્વ સમાજના ભામાશા એમની સાથે જે અન્યાય થયો છે એમાં યોગ્ય ન્યાય થાય અને એમનો જે આ સજા માફીનો હુકમ છે એ એમને ચાલુ રહે અને એમને ઉપર બીજું કોઈ ષડયંત્ર ન થાય એટલી અમારી સરકારશ્રી પાસે નમ્ર વિનંતી છે. શા માટે શ્રી પર આવું ષડયંત્ર થઈ રહ્યું છે? એમાં તો આપ સૌ જાણો છો કે ઘણા રાજકીય દાવપેચ હોઈ શકે છે, બાકી તો આપ સૌ મીડિયા બંધુ જાણો છો. મારું નામ જયદીપસિંહ આલીદર વોડીધર, કારડિયા રાજપૂત સમાજ. શું કહેશો, આજે સમર્થનમાં આવ્યા છો, ક્યાં ગામથી આવ્યા છો, એટલે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, એટલું મોટું સમર્થન શું સૂચવે છે? સમર્થન તો આ તો કોઈ બી જે દૂધનું કુળ હોય ને, દૂધ હોય એમાં 2 ટીપા તમે છાશ નાખો તો એ ધોળું જ રહે, અને એમાંથી માખણ બનાવો તો એ ધોળું જ રહે, હે ને? આવા એક શિરોમણી વ્યક્તિત્વને ખરેખર સમાજની આજે એની જરૂર છે. આ સરકારશ્રીને તો એક નમ્ર વિનંતી છે કે આવા વ્યક્તિ કે જે સમાજને જરૂરી છે એવા વ્યક્તિને ખરેખર ન્યાય મળવો જોઈએ, બરાબર? આજે અહીંયા 18 વરણ આવ્યું છે અને દરેક લોકો સમજે છે કાંઈક તો જરૂરિયાત હશે ને, સ્વયંભૂ એટલા લોકો આવ્યા હશે, કાંઈક તો એમના સારા કર્મો હશે ને. સો આ જ મારી વિનંતી છે, બરાબર, કે જલ્દીથી કમિટી બેઠે, એમને તુરંત રીતે આમાં કંઈક ન્યાયિક પ્રક્રિયામાં એકદમ સંપૂર્ણ ઝડપથી એમની ન્યાય મળે એવી આપની વિનંતી છે. આપનું નામ જણાવો. મારું નામ આશીષ કુંજડિયા. શું કહેશો, આજે અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવ્યા છો? આજે સમગ્ર સમાજ, ગોંડલ તાલુકો શહેર હોય કે અન્ય વિસ્તારના પણ તમામ સમાજના લોકો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના સમર્થમાં અહીંયા સપોર્ટ માટે આવ્યા છે. એટલે સૌની લાગણી દર્શાવે છે. અહીંનો માહોલ જોઈને આપને પણ ખ્યાલ આવી જશે કે શું માહોલ છે. અને અનિરુદ્ધસિંહ બાપુ સમાજ સેવક છે, સમાજની સેવા કરે છે અને હરમેશ કરતા આવ્યા છે. એટલે 18 વર્ષ સજા ભોગવ્યા પછી પણ એમને માફી આપ્યા પછી પણ ફરી પાછું આ વસ્તુ એટલા માટે ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્રની એમાં ગંધ આવી રહી છે. એટલે હું વિનંતી કરવા માંગુ છું સરકારને કે 14 વર્ષની પછી પણ ઘણા લોકોને આપણે જેલ માફી કરેલી છે, કર્યા છે, જેથી આમને પણ કરવા પડે અને ક્યાંક ને ક્યાંક કોઈ ષડયંત્રનો શિકાર બની રહ્યા છે બાપુ. પણ સમાજ અને તમામ સમાજનો જે પ્રેમ છે એ એમને બહાર લાવશે અને બહાર આવવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ તો મેં પછી ગારો ને વારા ફરતી વારો આવી સ્થિતિ ચાલે છે અહીંયા ગોંડલમાં તો સૌને ખબર છે કે એનો વારો છે હવે, અને ચોક્કસ. અને જે મહાભારતનો કિસ્સો હોય, ધૃતરાષ્ટ્ર પુત્ર પ્રેમમાં જે આંધળા થઈ ગયા હતા અને કુરુક્ષેત્રના યુદ્ધ થયું હતું, એ જ રીતે અહીં પરિસ્થિતિ થવાની છે. અને સમગ્ર જે કૌરવનો નાશ થયો હતો અને પાંડવોએ રાજ્ય સ્થાપિત કર્યું હતું, એ રીતે અહીંયા ફરી પાછું થવાનું છે. અને પાંડવો 14 વર્ષના વનવાસ પછી ભગવાન કૃષ્ણની કૃપાથી રાજ્ય મેળવી શક્યા હતા. એવી જ રીતે બાપુએ તો વનવાસ પૂરો કરી લીધો છે, હવે અજ્ઞાતવાસમાં જવાની એમને જરૂર નથી. એટલે આપ સૌ જોઈ શકશો આગામી દિવસમાં
કે સત્યની જીત થવાની છે, સત્યમેવ જયતે, અને હાથીના પગ કૂતરાના મોઢામાં ન આવે એ સમગ્ર જનતાને સમજી લેવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત. આપનું નામ જણાવો. મારું નામ વિશુભાઈ સતુભાઈ ઝાલા, હું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી, આસિસ્ટન્ટ ટ્રસ્ટી છું. તો આપને ખ્યાલ છે કે અત્યારે જે આ અનુભાઈનો પ્રશ્ન થયો છે એના માટે આજે સમગ્ર ગુજરાતમાંથી, એટલે મતલબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સ્વયંભૂ માણસો આવી ગયા છે. કારણ કે અનિરુદ્ધભાઈનો જે કેસ છે એ ખરેખર તમને કહું ને કે કાયદેસર એની જે લોકશાહી અને બંધારણના નીતિ નિયમના મુજબ તમને કોને જે આખી પેનલ છે, પેનલે એને સાહેબ નિર્દોષ છોડેલા છે, અને એના આધારે જે પણ કેસ ડિસિઝન લેવલું. કારણ કે એને લોકશાહીમાં બંધારણ અને કાયદો સાહેબ બધાને સુધારવાની તક આપતા હોય છે. માણસના જીવનમાં કંઈક બની જતું હોય, પણ જ્યારે એના પોતાના પાછલા જીવનની અંદર જ્યારે સજા કપી એના પછી માણસ જો સમાજ ઉપયોગી કામ કરતા હોય, જે સોશિયલ વર્ક કરતા હોય, ટોટલી સામાજિક માણસ છે, તો આવું જ્યારે સોશિયલ વર્ક કરે છે દરેક અન્ય સમાજ, ખાલી રાજપૂત સમાજ પૂરતું નહીં, પણ 18 વર્ણના સમાજ માટે જે આમનો પરિવાર, જે મહિપતસિંહ બાબુભાઈ જાડેજાનો પરિવાર છે, એમાં એમના જે 5 દીકરા હતા, એમના પોતરા છે રાજદીપભાઈ, આ બધાનું ટોટલી સાહેબ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, સમૂહલગ્ન ક્ષેત્રે, બીજા સામાજિક હોસ્પિટલના ક્ષેત્રે એમનું એટલું બધું મોટું કામ અને ઋણ છે કે 18 વર્ણના સમાજ એને સાહેબ એટલા પ્રેમથી ચાહે છે. એના હિસાબે આજે આપ જોવો છો કે બધા તમને કોને 18 વર્ણ પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર બિલકુલ નિસ્વાર્થ પોતાના ઘરના ખર્ચે આજે હજારો માણસો અહીં પણ હાજર રહ્યા. એ જ એમની પરિવારના તરફનો પ્રેમ અને એમની લાગણી બતાવે છે. એટલે અમારે સરકારશ્રીને પણ વિનંતી છે કે ભાઈ આના જે પણ ગુરદોષ જઈને એને એકદમ જે એનું કાયદેસર કોર્ટે જે છે સજા આપી હતી પૂરી કરી દીધી છે, તો હવે એને સાહેબ ખરેખર એનો લાભ મળવો જોઈએ. અને એનું જીવન પણ ટોટલી સામાજિક છે, એને પોતાનું જીવન પણ અત્યારે સોશિયલ વર્ક કરી નાખ્યું, તો એનો લાભ આપી અને એને જલ્દી બને એમ એનો સાહેબ એનો નિર્ણય લઈ અને એમને તાત્કાલિક આમાંથી મુક્ત કરે એવી અમારી સમગ્ર રાજપૂત સમાજ અને સમગ્ર 18 વર્ણની આવી માગણી છે. રોલ ઓન છે. તો પત્રકાર મિત્રોને જય સોમનાથ, જય રઘુનાથજી, જય માતાજી. સૌ પ્રથમ તો આજના કાર્યક્રમનું આપણે જે કવરેજ કર્યું એ બદલ સર્વ સમાજ વતીથી અને ક્ષત્રિય સમાજના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન, શક્તિ પ્રદર્શન નહીં, લાગણી પ્રદર્શન અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડા પરિવારને એક હૂંફ આપવા માટે, એમને સહયોગ આપવા માટે, એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી. મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, ભારતનું બંધારણ એ સર્વોપરી છે, એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ. આજનું આ સંમેલન કોઈ સમાજની સામે, કોઈ વ્યક્તિની સામે, સરકાર સામે જરા પણ નહોતું. કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે. એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને વણી લીધી છે. જે ટેકનિકલ પ્રશ્નો છે 2014માં જે એડવાઇઝરી કમિટી મળી, એ પછી 2017માં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું, એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજનો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ, નિયમ મુજબ, પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ, કારણ કે એમને પણ સતત 18 વર્ષ સુધી એ જેલવાસ ભોગવેલો છે, એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રીની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે. એના માટેનું આ આયોજન હતું. ક્ષત્રિય આગેવાનો સિવાય ત્યાં આગળ ઘણા બધા અન્ય સમાજના લોકો પણ ભેગા થયા હતા. કારણ કે એવું કહેવાય છે કે અનિરુદ્ધસિંહ રીબડા એ પોતે જેલમાંથી છૂટ્યા બાદ
સતત સમાજ સેવાનું કામ કરી રહ્યા હતા અને જેમના માટે તેમને મદદ કરી છે, જેમના માટે તેઓ મસીહા બન્યા છે, તે મસીહામને બચાવવા માટે હવે લોકો ભેગા થઈ રહ્યા છે. પરંતુ અહીંયા તો કાનૂનની વાત છે. કાનૂન કાનૂનની રીતે કામ કરે છે અને કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ ઘટ્યો છે અને જે રીતે તેમની સજાને લઈને ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર આવ્યો છે, એટલે અત્યારે તો એવું કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજા પાસે 18મી તારીખે સરેન્ડર કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. કાં તો પછી જો એ સરેન્ડર નહીં કરે તો એબ્સકોન્ડિંગ કહેવાશે. એટલે તેમની સજા માફીની જે વાત છે તેમાં ક્યાંક એક નેગેટિવ માર્કિંગ જે છે તે સરકારમાં થઈ શકે. 2 મહિના હજી સરકાર પાસે છે. સરકાર એક કમિટી બનાવે, આ પ્રકારનું ગુજરાત હાઈકોર્ટનું નિવેદન હતું અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે એક કમિટી બનાવે, આ કમિટી ડિસાઇડ કરે કે શું કરવાનું છે. જે રીતે બિલ્કિસના કેસની અંદર કરવામાં આવ્યું હતું કે કમિટી બનાવવામાં આવી હતી, કમિટીએ નક્કી કર્યું કે ભાઈ આ વસ્તુ થશે. કારણ કે જે રીતની કમિટી હોય છે સજા માફી માટે, કમિટીના જે ધોરણો હોય છે તેવા ધોરણો કદાચ અહીંયા આગળ TS બિસ્ટ દ્વારા અપનાવવામાં નહોતા આવ્યા અને તેના માટેનું જે વિશ્લેષણ હતું તે પણ કરવામાં નહોતું આવ્યું અને માટે જ કદાચ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર સવાલ ઊભા થયા છે. ખેર, હવે જોવાનું રહેશે અનિરુદ્ધસિંહ રીબડા 18મી તારીખે સરેન્ડર કરે છે કે નથી કરતા. વાત કરી લઈએ હવે ઇફકોવાડીની. ઇફકોવાડી એટલે જયેશ રાદડિયા અને દૂધધારાવાડી એટલે અરુણસિંહ રાણા. અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે. એક તરફ વિસાવદરવાળી ગોપાલ ઇટાલિયાએ કરી અને જનતાના મોઢે વિસાવદરવાળી કરવી છે, આ પ્રકારના શબ્દો ખૂબ ચડી ગયા. પણ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમારે તો ઇફકોવાળી કરવી છે. હવે ઇફકો તો સહકારી ક્ષેત્રની વાત છે, કારણ કે સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઇફકોમાં મેન્ડેટ આપ્યું હતું બિપિન ગોતાને અને બિપિન ગોતાને મેન્ડેટ આપવા છતાં જયેશ રાદડિયાએ પોતે ફોર્મ ભર્યું હતું. જયેશ રાદડિયાએ પોતાના સમર્થનમાં ઇફકોની જે કમિટીના મેમ્બર્સ હતા તેમને લાવ્યા અને છેલ્લે થયું એવું કે જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણી જીતી ગયા. એવી જ રીતે હવે અરુણસિંહ રાણા પણ આવ્યા છે. અરુણસિંહ રાણા વાગરાના ધારાસભ્ય છે, ભરૂચ જિલ્લાનું વાગરા, અને ચૂંટણી છે દૂધધારા ડેરીની. દૂધધારા ડેરીનો લગભગ 1000 કરોડથી મોટો વહીવટ છે અને અત્યારે સ્થિતિ એવી છે કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના જે પહેલા પ્રમુખ રહી ચૂક્યા છે તેવા ઘનશ્યામ પટેલ, જે પાટીદાર સમાજથી આવી રહ્યા છે, તે ઘનશ્યામ પટેલ અને તેમની સામે અરુણસિંહ રાણાની આખી પેનલ જે છે તેને ઊભી કરી દેવામાં આવી છે. સાથે મહેશ વસાવા પણ અહીંયા ચૂંટણીના મેદાનમાં છે. જે 3 લોકો છે, 3 લોકોને ઊભા રાખ્યા છે મહેશ વસાવાએ અને આ જે 3 લોકોને ઊભા રાખ્યા છે તેમાંથી એક વ્યક્તિ જે પ્રકાશ દેસાઈની સામે પણ ઊભો રહ્યો છે અને પ્રકાશ દેસાઈ જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે જે રીતે મનસુખ વસાવા દૂધધારા ડેરીના પોલિટિક્સને લઈને સતત આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે રીતે દૂધધારા ડેરીની અંદર રાજનીતિ થઈ રહી છે તેને રોકવી જોઈએ અને એ સતત સમર્થન કરી રહ્યા છે. ઘનશ્યામ પટેલનું, એમની પેનલના લોકોનું સમર્થન કરી રહ્યા છે મનસુખ વસાવા, કારણ કે સામે અરુણસિંહ રાણા અને તેમની પેનલમાં પ્રકાશ દેસાઈ છે. પ્રકાશ દેસાઈની તકલીફ એ મનસુખ વસાવાને છે અને મનસુખ વસાવા પ્રકાશ દેસાઈના કારણે અરુણસિંહ રાણાનું પણ વિરોધ કરી રહ્યા છે. એટલે આ આખું જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની અંદરની રાજનીતિ જે છે એ અંદરની રાજનીતિ અહીંયા આગળ ક્યાંક આપણને દેખાઈ રહી છે. કારણ કે એવું પણ માનવામાં આવે છે કે મહેશ વસાવા જે દૂધધારા ડેરીની રાજનીતિમાં પહેલાં તેઓ વાઇસ પ્રેસિડેન્ટ હતા, તેમાંથી તેમને રિઝાઇન કર્યું હતું, હવે ફરીથી ચૂંટણી આવી છે. મહેશ વસાવાની પેનલ પણ અહીંયા ઊભી રહી છે. તેમને 3 જ લોકોને ઊભા રાખ્યા છે, પોતે પણ ચૂંટણીમાં ઊભા રહ્યા છે. દૂધધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ પાસ કર્યા છે. અમારાને હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે, તેની અમને સૌને ખુશી છે. સાહેબ, તમારી પેનલમાંથી કેટલા ફાઇનલ થયા છે? મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત. સાહેબ, બેઉ પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે,
અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે. તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય અને હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ? ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે. દુઃખદ બનાવ છે, પણ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે. તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો, આજે શાકબારામાં 12-13 થઈ ગઈ, ડેડિયાપાડામાં 22 થઈ ગઈ. ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે. ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. સર, તમારી પેનલને જીતવાનો કેટલો વિશ્વાસ છે? અમારી પેનલ જીતવાની જ છે. હારવાનું જીતવાનું તો ભાગ્યમાં કપાર પર લખ્યું હોય ને, અને સાચી બીજાગવારી પ્રજા છે એ બનવાનું છે, એનો મને વિશ્વાસ છે. 15માંથી 12 સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ, તમને ફક્ત 3 મળ્યા છે. એના પછી કયું પીઠ પર એવું તમને લાગી રહ્યું છે કામ? મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું, જે કંઈ થયું તે ભગવાન જાણે, અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે, ઉજાગર લાવશે એવી મને આશા પણ છે. કોઈ નેગેટિવ વાત હું નથી કરતો. તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે, તે કેટલા છે અને કઈ પાર્ટીના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી 5-6 જણ છે. એ પણ બધા મારા મિત્રો છે, ઉભા રહ્યા છે, પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને. તમારી પેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લેઆમ મનસુખભાઈ વિરોધ કરે છે, એના માટે શું કહેશો? મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ 3-4 મત સિવાય કંઈ જવાના નથી. એટલે પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે, એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે. શું લાગે છે તમને કે મનસુખભાઈનો સાથ તમને મળશે? મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે, ચોખ્ખી છે, પારદર્શકતાવાળી વ્યક્તિ છે. મનસુખભાઈ પર અમારથી આક્ષેપ ના થાય. અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે. મનસુખ વસાવાના આશીર્વાદ, મનસુખ વસાવાના આત્મા જે કહે છે ને, કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય, એટલે એમનો આત્મા સાચું જ કરાવશે. મારે કંઈ ખોટું કરવાનું નથી, જરૂર પણ નથી. અને મારે તો દૂધની અંદર કંઈ 1 ગ્લાસ દૂધ પીવાય જવું નથી. મારે કોઈ આ 2 જણા કંઈ બોલાવે ને કોઈ દાડો પીવા આવું તો પીવડાવે 200 ગ્રામ. આની ઉપર વિશેષ કંઈ નથી. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે, પણ શું તમારા આખરી નિર્ણય છે 15 ઉમેદવાર? ભાઈ, હવે મેં આપને કહ્યું, પૂરબી પત્રકાર મિત્રો, મહાભારતમાં પણ સમય બદલાવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે. યુદ્ધ તો ના કહેવાય, લોકશાહીની સિસ્ટમ છે. અને એવું ત્યાં આગળ એટલે ભરૂચના લોકો અને ભરૂચના જે સહકારિતાના જાણકાર છે તેઓ માની રહ્યા છે કે ઘનશ્યામ પટેલનું સમર્થન જો મળશે તો મહેશ વસાવાને મળી શકે, અને જો મહેશ વસાવા જીત્યા તો ફરીથી તે દૂધધારા ડેરીના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ પણ બની શકે છે, કારણ કે તેના અધ્યક્ષ તરીકે ઘનશ્યામ પટેલ પોતે હશે. એટલે આ આખી રાજનીતિ જે છે, ઘનશ્યામ પટેલ પોતાના મગજથી અત્યારે તાણાવાળા જોડવામાં લાગેલા છે, પણ સામે અરુણસિંહ રાણા લાગેલા છે. અને અરુણસિંહ રાણા પોતે ધારાસભ્ય છે અને ધારાસભ્ય રહીને સતત વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને મેન્ડેટ આપ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે, અને પોતે પોતાની પેનલના 14 લોકોને ત્યાં આગળ ચૂંટણીના મેદાનમાં અત્યારે ઉતારી રહ્યા છે. એટલે ફોર્મ ભરાઈ ગયા છે. હવે ક્યાંક અરુણસિંહ રાણાની પેનલ જીતે છે, ઘનશ્યામ પટેલની પેનલ જીતે છે, એ પણ જોવાનું રહેશે. વચ્ચે મહેશ વસાવા છે, મહેશ વસાવાને જીતાડવા ઘનશ્યામ પટેલ મહેનત કરશે તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. સાથે
અત્યારે ચૈતર વસાવા જેલની અંદર છે. એટલે આ આખા મામલામાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના પણ એક વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને એ આમ આદમી પાર્ટી સમર્થક છે, તેને મેન્ડેટ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક આખી ગોઠવણ ભારતીય જનતા પાર્ટીના ઘનશ્યામ પટેલ દ્વારા કરવામાં આવી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પણ અરુણસિંહ રાણા અલગ પોતાની રીતે એક આખી લડાઈ છેડી દીધી છે. હવે આ લડાઈની અંદર અરુણસિંહ રાણા જીતે છે કે ઘનશ્યામ પટેલ જીતે છે તે જોવાનું રહેશે. પણ એટલું ચોક્કસ છે કે અહીંયા અરુણસિંહ રાણા ઇફકો વાળી કરવાના મૂડમાં ચોક્કસ છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.